ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે જાણવું છે કે શલ્યતંત્ર પેપર જે છે એની અંદર કયા કયા ટોપિક જે છે એની અંદર બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે પેપરની અંદર. એટલે પેપર સ્ટાઇલ પ્રમાણે જઈએ છીએ તો ડેફિનેશન ઓફ શલ્યતંત્ર એની ઇમ્પોર્ટન્સ આ બધું જે છે 5 માર્ક્સમાં અને 2 માર્ક્સમાં આવી શકે. ઓકે, 5 અને 2માં આવે છે, 5 અને 2માં. 10માં આનાથી અંદર કોઈ ક્વેશ્ચન ઉદ્ભવતો નથી, એ રેર કેસ હોય છે. ઓકે, તો એની તમારે શું લખવાનું થાય તો કે કાય બાલ ગ્રહ ઉદ્વાંગ શલ્ય દ્રષ્ટા, પછી એ શલ્યનું મહત્ત્વ સમજાવવાનું કે શલ્યને કઈ બ્રાન્ચ કીધી છે, સર્જરી સાથે સરખાવી છે, પછી એની અંદર પછી એની અંદર તમે બધું જ લખી શકો કે એની અંદર જે છે આ બધાનું વર્ણન છે. દાખલા કે યંત્ર શસ્ત્ર એના વિશે થોડી માહિતી આપી શકો, અષ્ટવિધ શસ્ત્ર કર્મ, ત્રિવિધ કર્મ આ બધી માહિતી આપી શકો. પછી મર્મ, યોગ્ય અયોગ્ય, પછી ક્ષાર કર્મ, અગ્નિકર્મ, રક્તમોક્ષણ, બંધવિધિ. તો દરેક વિશે તમે થોડી માહિતી આપો તો પણ શું થઈ જાય, 10 માર્ક્સનું કન્ટેન્ટ જો પૂછાતો હોય ક્વેશ્ચન તો એ થઈ જાય. તો દરેકનું તમે લખી શકો છો શલ્યની અંદર. બીજો ટોપિક છે યંત્ર શસ્ત્રનો વિડીયો જે છે આપણા યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે, એ જોઈ લો એટલે પૂરું બેઝિક ક્લિયર થઈ જાય એટલે ડન છે એ વસ્તુ પણ. એટલે 2 વસ્તુ પૂરી. પછી આવે છે કે સ્ટરિલાઇઝેશન મેથડ, તો એ પણ શું છે 2 અથવા 5માં આવી શકે. પછી એનેસ્થેસિયા જે છે 10માં પણ આવે છે અમુક વાર 5માં પણ આવે છે અને અમુક વાર 2માં પણ આવે છે. તો એના માટે એની તૈયારી ભરપૂર રાખવી પડે. પછી ત્રિવિધ કર્મ જે છે એ પણ જે છે અગત્યના છે. એ પ્રેક્ટિકલી અગત્યના છે, ક્લિનિકલી અગત્યના છે, ન કે માત્ર થિયરિકલ. એટલે ત્રિવિધ કર્મ જે છે બહુ જ અગત્યનું છે. 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે, 10માં પણ પૂછાઈ શકે છે. ત્યારબાદની વાત કરીએ તો કે અષ્ટવિધ શસ્ત્રકર્મ, બહુ જ અગત્યનો ટોપિક. 10માં પણ પૂછાઈ શકે, 5માં પણ પૂછાઈ શકે, 2માં અલગ વ્યાખ્યા પણ પૂછાઈ શકે અને જે છે અલગ યોગ્ય હોય એ પણ પૂછાઈ શકે. તો એ વસ્તુ છે. પછી યોગ્ય 5 અને 2માં પૂછાઈ શકે, 10માં અમુક વાર હોય છે બંને ભેગા કરીને પૂછતા હોય છે. પછી મર્મ છે, એ પણ અગત્યનો ટોપિક છે, પરંતુ એની અંદર જે છે સામાન્ય એનું ઇમ્પોર્ટન્સ ને એ બધું જોઈ લેવાનું છે, એના ટાઈપ જોઈ લેવાના છે, એની નિરુક્તિ જોઈ લેવાની છે. બાકી ડિટેલમાં કેટલા મર્મ છે એ બધું જોઈ લેવાનું છે. બાકી દરેક મર્મનું યાદ ના રહે તો એ વસ્તુ ચાલી શકે છે. પછી ક્ષાર કર્મ બહુ અગત્યનું, 10 માર્ક્સમાં પૂછાઈ શકે છે. અગ્નિકર્મ 10 માર્ક્સમાં પૂછાઈ શકે છે, 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે, 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. રક્તમોક્ષણ, બંધવિધિ જો આટલી વસ્તુ જે છે ને એ નહીં છોડવાની ક્યારેય, કેમ કે આ તો પૂછાશે જ કંઈક ને કંઈક. પછી બંધવિધિની અંદર તમારે એક સૂત્ર આવે છે, ઘણા બધા લેક્ચરોની અંદર સૂત્ર આપણે કરેલું છે અપલોડ. તો સૂત્ર છે એ તમારે અપલોડ કરેલું જ છે, અથવા તો કોઈ પણ બીજી યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકો છો સૂત્ર. એ સૂત્રના આધારે બંધવિધિના જે 15 કે 14 પ્રકાર છે એ જાણી લેવાના છે. પછી ક્યાં આગળ બાંધવાનું છે એ જાણી લેવાનું છે, ક્યારે બંધન નથી કરવાનું એ જાણવાનું છે. અને આ જે ટર્મ છે કે જો પીચું, પ્લોત, કવલિકા અને વિકેશિકા, આ ટર્મ જે છે તમને આવડવી જોઈએ અને એનું મોડર્ન કોરિલેશન આવડવું જોઈએ, એ તમને વાયવામાં પૂછે છે. પછી પ્રણસ્ત શલ્ય અને નિર્વાણ ઉપાય, એ ખાલી એકવાર જે છે નજરમાં લેવાની છે, બહુ એટલું બધું ઉપયોગી નથી. પ્રણસ્ત એટલે કે જે અંદર છે એને કાઢવા માટે કઈ રીતના આપણે કહી શકીએ, તો એ પણ જે છે એકવાર નજરમાં લેવાની છે. ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ 2 માર્ક્સમાં આવી શકે છે, બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, એકવાર નજરમાં લેવી. રક્તનું મહત્ત્વ 2 થી 5 આવી શકે છે, બહુ એટલું બધું મહત્ત્વ નથી અને એટલો બધો ટોપિક પણ મોટો નથી. એન્ટીબાયોટિક, એન્ટી ઇન્ફ્લામેટરી, ઇમરજન્સી મેડિસિન વાયવામાં આવે છે અને 2 માર્ક્સમાં આવે છે. ડાયગ્નોસ્ટિક ટેકનિક છે, 5માં આવી શકે છે અને 2માં પણ આવી શકે છે. એના ઇન્ડિકેશન આવી શકે છે 2 માર્ક્સમાં, એ એકવાર જોઈ લેવાનું થાય. પછી પાર્ટ બી ષટક્રિયાકાલ ઉપયોગી છે, 5માં આવી શકે છે. પછી નિરુક્તિ શેની છે તો કે વ્રણશોથ, ઇન્ફ્લામેશન, વિદ્રતિ, પીડિકા, નાડીવણ, વણગ્રંથિ. તો આ જે છે અહીંથી હવે જો ષટક્રિયાકાલ તો ચલો તમને આવડી જશે, પરંતુ અહીંથી જે ચાલુ થાય છે નિરુક્તિ બીજુંથી વ્રણ ને બધું બહુ જ મોસ્ટ આઈએમપી છે. એ બધું જ જે છે તમારે કરવાનું છે, કારણ કે 10 માર્ક્સમાં, 5 માર્ક્સમાં, 2 માર્ક્સમાં કંઈ પણ આવી શકે છે એની અંદરથી. પછી હવે જુઓ, આ ત્વક વિકાર, મન્યા, શિરા અને ધમની અને સ્નાયુ પ્રીવિયસ યરના પેપર એકવાર જોઈ લેવાના. બીજું કશું નહીં કરો તો ચાલશે, પ્રીવિયસ યરના પેપર એકવાર જોઈ લેવાના. પછી એઇડ્સમાં થોડું ઘણું જે છે નોલેજ આપણે વાંચી લેવાનું છે એકવાર, એટલે વાંધો આવે નહીં. પેપર 2ની વાત કરીએ હવે આપણે, તો પેપર 2ની અંદર શું છે, ભગ્ન ફ્રેક્ચર બહુ જ મોસ્ટ આઈએમપી, 5માં આવે છે, કોઈક વાર 10માં આવે છે, કોઈક વાર 2માં પણ આવે છે.
ઓકે, કોઈક વાર નથી પણ આવતા, એ પણ હકીકત છે. તો એ વસ્તુ છે, એટલે કરવો જરૂરી છે. એના ટાઈપ છે, સંધિ મોક્ષણના ટાઈપ છે, એની ડેફિનેશન છે, એ બધું જોઈ લેવું ખાસ. પછી આપણે જે છે ડિઝીઝ ઓફ બોન જે છે, ડિઝીઝ ઓફ બોનની અંદર શું છે તો જો ઓસ્ટિયોમાઇલાઇટિસ બહુ અગત્યનો, બોનની અંદર ઓસ્ટિયોમાઇલાઇટિસ અગત્યનો છે. પછી ક્રેનિયોસેરેબ્રલ ઇન્જરી એક બેઝિક ટોપિક છે, એનું જે છે આપણા યુટ્યુબ લેક્ચર ઉપર ઉપલબ્ધ છે. સ્પાઇનની અંદર તમે શું કરવાનું છે, સ્પાઇનની અંદર જુઓ, સ્પાઇનની અંદર એન્કાઇલો સ્પોન્ડાલિટિસ કરવાનું છે, ડિસ્ક પ્રોલેપ્સ કરવાનું છે, ટ્યુબરકોલોસિસ એકવાર નજરમાં લેવાની છે. બ્રેસ્ટમાં શું કરવાનું છે તો કે બ્રેસ્ટ એપ્સેસ કરી શકો તમે, અને બ્રેસ્ટની ટ્યુમર આ પૂછાય છે, બ્રેસ્ટ ટ્યુમર. પછી ઇસોફેગસમાં તમારે શું કરવાનું છે તો કે ઇસોફેગસમાં જુઓ, ઇસોફેજાઇટિસ નથી પૂછાતું એટલું બધું, વેરાઇસિસ એટલું બધું નથી પૂછાતું, ટ્યુમર પણ નથી પૂછાતું. એની અંદર જે કન્જેનાઇટલ એનોમલીસ છે એ પૂછાય છે, અને એક અલ્સર પૂછાય છે. પછી ગુલ્મા રોગની અંદર એકવાર નજરમાં લેવાની છે, શુલ્ક વ્યાધિની અંદર એકવાર નજરમાં લેવાની છે, ઉદર રોગની અંદર નજરમાં લેવાની છે. ઉદર રોગમાં શું પૂછાય છે તો કે જો જલોદર પૂછાય છે, એસાઇટિસ એના કન્સર્નમાં, અને એક બીજું પૂછાય છે બદ્ધગુદોદર, ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન એ પૂછાય છે. પછી સ્ટમક અને ડિયોડિયમમાં શું પૂછાય છે, જો પાયલોરિક સ્ટેનોસિસ પૂછાય, પેપ્ટિક અલ્સર પૂછાય છે, બસ. પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં શું પૂછાય છે તો કે એની અંદર ઓબ્સ્ટ્રક્શન જે છે એ પૂછાય છે, અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જે પરફોરેશન છે એ પૂછાય છે. પછી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં શું છે તો કે ઓબ્સ્ટ્રક્શન, પરફોરેશન, ક્રોન્સ, અલ્સરેટિવ કોલાઇટિસ, એપેન્ડિસાઇટિસ, આટલી વસ્તુ કરવાની છે. રેક્ટમ એનાલ કેનાલમાં શું કરશો, બધું જ કરશો, એમાં કંઈ છોડવાનું નથી. એની અંદર ફિસ્ચ્યુલાઇન એનો, ભગંદર, ફિશરિન એનો, અને એમરોઇડ્સ આ તો કરવાનું છે, બીજું બધું ચાલશે નહીં હોય તો ઓકે. આ 3 વસ્તુ કરવાની છે, હરસ, મસા અને ભગંદર. પછી એબ્ડોમિનલ ઇન્જરી એક કોમન જે છે કરી લેવાનું છે, બહુ એટલું બધું પૂછાતું નથી. પાર્ટ બીની અંદર લીવરની અંદર શું પૂછાય છે, લીવરની અંદર જે છે એપ્સેસ જે પૂછાય છે, પોર્ટલ હાઇપરટેન્શન પૂછાય છે, અને હિપેટોમેગાલી પૂછાય છે. ગોલ બ્લેડરમાં કોલિસિસ્ટાઇટિસ, કોલિલિથિયાસિસ નથી પૂછાતું, આ નથી પૂછાતું. કોલિસિસ્ટાઇટિસ, ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ, આ 2 જ વસ્તુ પૂછાય છે. ડિઝીઝ ઓફ પેન્ક્રિયાસ, ડિઝીઝ ઓફ પેન્ક્રિયાસમાં શું પૂછાય છે તો કે એની અંદર એક પેન્ક્રિયાટાઇટિસ કરવાનું છે, અને એક સિસ્ટ કરવાની છે, બસ. સ્પ્લીનમાં શું કરવાનું છે, સ્પ્લિનોમેગાલિસ અને સ્પ્લિન રપ્ચર, બસ. પછી કિડની ઇરેટરમાં શું કરવાનું છે તો કિડની ઇરેટરમાં તમારે એક કન્જેનાઇટલ એનોમલી કે કઈ રીતના બાળપણથી કઈ ખામી હોય છે, પોલિસિસ્ટિક કિડની કરવાની છે, અને એક કેલ્ક્યુલસ કરવાનું છે, બસ. યુરિનરી બ્લેડરમાં શું કરવાનું છે તો યુરિનરી બ્લેડરની અંદર એક અસ્મરી કરવાનું છે, વેસિકલ કેલ્ક્યુલસ, સિસ્ટાઇટિસ કરવાનું છે, બસ. મૂત્રાઘાત અને મૂત્રકૃચ્છમાં તમારે એ બંને ડિસીઝ તો કરવાના જ છે, અને એનું મોડર્ન કોરિલેશન. પ્રોસ્ટેટની અંદર શું કરવાનું છે તો કે બીપીએચ જે આવે છે, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા એ કરવાનું છે, બસ. બીજું કશું એમાં કરવાનું નથી. અને કાર્સિનોમા પ્રોસ્ટેટ જોવું હોય તો જોઈ લઈ શકાય. યુરેથ્રા, એની અંદર શું કરવાનું છે, યુરેથ્રાઇટિસ કરવાનું અને સ્ટ્રિક્ચર કરવાનું. પેનિસમાં શું કરી શકો તમે, એક ફિમોસિસ, પેરાફિમોસિસ કરી શકો, અને બીજું કરવું હોય તો બસ ફિમોસિસ, પેરાફિમોસિસ મોર દેન ઇનફ છે. અને સ્ક્રોટમ ટેસ્ટિસની અંદર તમારે એક શુક્રાસ્મરી, સેમિનલ કેલ્ક્યુલસ, ટોર્ઝન ઓફ ટેસ્ટિસ, અનડિસેન્ડેડ ટેસ્ટિસ, અને એપિડાયડાઇમો ઓર્કાઇટિસ, આટલી વસ્તુ કરવાની રહેશે. અને વૃદ્ધિ રોગ જે છે એની અંદર હાઇડ્રોસિલ, મૂત્ર વૃદ્ધિ કરી શકાય, અને આંતરવૃદ્ધિની અંદર બધું જ કરવાનું છે. એમાં મેઇન છે ઇંગ્વાઇનલ હર્નિયા, ઓકે, એ વસ્તુ મેઇન છે, અને એપિગેસ્ટ્રિક મેઇન છે. ઇંગ્વાઇનલ અને એપિગેસ્ટ્રિક હર્નિયા જે છે મેઇન છે. કઈ વસ્તુ કરવાની અને કઈ વસ્તુને તમે એકવાર નજર મારીને છોડી શકો છો, એના વિશે આપણે આ લેક્ચરમાં વાત કરી છે. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટમાં લખો, અને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો વોટ્સઅપ કમ્યુનિટી છે આપણી, ઇન્સ્ટાગ્રામ કમ્યુનિટી છે, ત્યાં સીધો મેસેજ તમે કરી શકો છો, એમાં પણ તમને હેલ્પ મળી રહેશે. તો નેક્સ્ટ લેક્ચર કયા વિષય ઉપર રાખવો જોઈએ એના વિશે તમે કોમેન્ટમાં જણાવો, તો એના ઉપર આપણે મોસ્ટ આઈએમપી જે હોય, વસ્તુ જે કરી શકાતી હોય એ વસ્તુ ઉપર આપણે ધ્યાન આપીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી, નમસ્કાર.